આળસની આદત પડી જાય તો પછી જીવનમાં આગળ ભારે પડે અને દરેક મા બાપને એ ચિંતા સતાવતી જ હોય છે. અને ઘણી વખત તો મા બાપને પણ એટલી બધી આળસ આવતી હોય છે કે એ છોકરાઓની આળસને અવગણી નાખતા હોય છે. તો આજે આળસ છે, આપણે બધા જાણીએ છીએ કે આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે, પણ છતાં આપણે એના આધીન થઈ જઈએ છીએ. તો એનું કારણ શું અને એમાંથી નીકળવાનો રસ્તો શું? હું એમ કહીશ કે આળસ કાઢવાનો સૌથી શ્રેષ્ઠ અને સસ્તામાં સસ્તો ઉપાય એટલે એ કે ભાઈ જે બા બાપુજી છે ઘરમાં, મા બાપ, એમણે પહેલ કરીને થોડુંક પોતાના બાળકો સાથે મળીને એવી કોઈ એક્ટિવિટીમાં એમને ઇન્વોલ્વ કરવા જોઈએ કે જેથી કરીને બાળકોને મોટિવેશન મળે કે સવારના ઉઠીને ચાલો વોકિંગ કરવા જઈએ, કે ચાલો કસરત કરવા જઈએ, કે ચાલો જીમમાં જઈએ, કે ચાલો દરિયા કિનારે જઈએ, ત્યાં રમીએ. કે ઘણા બાળકો હું જોઈ રહ્યો છું વેકેશનમાં પોતાની માતાઓ પાસે રાંધવાનું શીખે છે. તો આળસ કાઢવાનો સૌથી સસ્તો અને સહેલો ઉપાય એટલે કોઈક ને કોઈક હોબીને પોતાની અંદર કેળવો. દેટ ઇઝ ધ બેસ્ટ એન્ડ ચીપેસ્ટ ઓપ્શન.